નમો લક્ષ્મી યોજના શું છે? નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને મળશે 5-10 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ. અહીં જાણો અરજી કરવાની સરળ પ્રક્રિયા. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થિનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ 5-10 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના. ફેબ્રુઆરી 2024માં થયો નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને કુલ 5,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. નમો લક્ષ્મી યોજના ગુજરાત 2025. ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી ફેબ્રુઆરી 2024માં નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થિનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ 5,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ભારતમાં ઘણીવાર એવું જોવા મળે છે કે દીકરીઓને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, પરંતુ માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ વખતે આર્થિક સ્થિતિ અથવા તેમના લગ્ન માટેની મૂડીની ચિંતાને કારણે તેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ તેમને વધુ દીકરીઓને સારી તકો સરળતાથી પૂરી પાડવા શિક્ષણ તેમનું મેળવવામાં છે. મદદ કરવાનો. આ યોજના મહિલા મહિલાઓને સશક્તિકરણને પ્રોત્સાહન આત્મનિર્ભર આપવાનો, બનાવવાની તેમનું અને જીવન સમાજમાં તેમની ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે. નમો લક્ષ્મી યોજનાના લાભો અને બજેટ. આ યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ 15,000 રૂપિયા એમ કુલ 5,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકારે આ મહત્વાકાંક્ષી યોજના માટે 55,114 કરોડના બજેટની જોગવાઈ કરી છે. નમો લક્ષ્મી યોજનાના પાત્રતાના માપદંડ. નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પાત્રતાના માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અરજદાર ફક્ત ગુજરાતની વતની છોકરી હોવી જોઈએ. વિદ્યાર્થિનીએ 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને તે ધોરણ 9, 10, 11 અથવા 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ. છોકરી સરકારી અથવા બિનસરકારી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર વિદ્યાર્થિનીની ઉંમર 13થી 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નમો લક્ષ્મી યોજના માટે આવશ્યક દસ્તાવેજો. નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે. 1. આધાર કાર્ડ. 2. જાતિ પ્રમાણપત્ર. 3. રહેઠાણ પ્રમાણપત્ર. 4. અરજદાર છોકરીના માતા-પિતાનું આધાર કાર્ડ. 5. વિદ્યાર્થી